લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। ઈએસઆઈ હોસ્પિટલ સામે આવેલા કંચનલાલના ભટ્ટા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઓવરફ્લો અને ગંદા પાણીના ભરાવાને કારણે રહેવાસીઓ પરેશાન છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેટરો અને મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ મુદ્દે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ મીડિયામાં વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સંબંધિત કોર્પોરેટરોને વિસ્તારમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા આ મુદ્દે ક્યારે કાર્યવાહી કરે છે અને રહેવાસીઓને રાહત આપે છે। વોર્ડ નંબર 10નો વિસ્તાર છે, જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે, એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।